બહુ યાદ રાખવી, આ જગતમાં મહાદેવથી કોઈ મોટા દેવ નથી અને ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મહાન મંત્ર નથી. એક શિવની તમે પૂજા કરો એટલે ભુવના દેવી દેવતા તીર્થો પિતૃઓ અગ્રહો નક્ષત્ર સર્વની પૂજા એક શિવ પૂજામાં સમાયેલી છે. તેથી શ્રદ્ધા સાથે કહું છું કે જે માણસ શિવલિંગની પૂજા કરે છે, દેવ દેવી તીર્થો નક્ષત્ર ગ્રહ સર્વની પૂજા તેની અંદર થઈ રહી છે. અને જ્યારે આપણે શિવ પૂજા કરીએ છીએ ત્યારે એક પિતૃ નહીં, હજારો પિતૃઓ શિવલોકને પ્રાપ્ત થાય છે. તેથી જે માનવ શિવ પૂજા કરે છે તેને ભૂલથી પણ ન વિચારવું કે મારા પિતૃ અતૃપ્ત છે. જે માણસ શિવ પૂજા કરે છે તેને કોઈ સર્પ દોષ ન રહે, તેને કોઈ કાળ સર્પ દોષ ન રહે, તેને કોઈ પિતૃ દોષ ન રહે. અરે શિવપુરાણમાં કહ્યું કે એકવાર જલાભિષેક કરો ને શિવને તો હજારો હજારો પિતરો શિવલોકને પ્રાપ્ત થાય છે. એક શિવલિંગની પૂજા કરવા માત્રથી. તે જ રીતે એક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, દુનિયાના બધા જ મંત્રોના જાપ કરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જેવી રીતે દેવનો પિતા મહાદેવ છે એવી રીતે સર્વ મંત્રોનો પિતા તે છે ઓમ નમઃ શિવાય. દેવના મંત્ર, દેવીના મંત્ર, સર્વ ગ્રહોના મંત્રો આ મંત્રોની અંદર છુપાયેલા છે. સપ્તકોટી મહામંત્ર, આ ભુવનમાં 7 કરોડ મહામંત્ર છે. પણ 7 કરોડ મહામંત્રની તુલનામાં કોઈ એક મંત્ર હોય તે મંત્ર છે ઓમ નમઃ શિવાય. દેવયજ્ઞ બ્રાહ્મણ કહે છે, બહેનજી આપ આ પંચાક્ષર મંત્રનો જાપ કરો. આ મંત્ર સર્વ સિદ્ધિને આપનારો છે. બ્રાહ્મણ બોલ્યા છે, સર્વ સિદ્ધિ લભે દુનિયાની બધી સિદ્ધિ પંચાક્ષર જપે ને સર્વ સિદ્ધિ લભે નર. પરંતુ શરત એક, નમઃ શિવાય નમઃ, એમ નહીં, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સદા પંચાક્ષર જપે. જાઓ બહેનજી તમારું પરમ મંગલ થશે. આટલું કહી અને બ્રાહ્મણ દેવતા જતા રહ્યા છે. અહીંયા સંચલાજી ભગવાન મહાદેવની કથા શ્રવણ કરતા ભગવાન મહાદેવના પરમ ભક્ત બને છે. પ્રાતકાલે ઉઠે, સ્નાન કરી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે, રુદ્રાક્ષને ધારણ કરે છે, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા લાગે. દિન અને રાત પોતાના પાપોને યાદ કરે છે, કરેલા કર્મોને વાગોળે છે, ભગવાનની ભક્તિ કરે છે. જ્યારથી સમજણ આવી ત્યારથી સંચુલા ધન્ય છે કે એક કથા સાંભળીને જીવન પરિવર્તન થયું. આ દુનિયામાં કેટલા માણસો જિંદગી આખી કથા સાંભળે છે. ભગવાન મહાદેવની પરમ ભક્ત બની છે, જોગણી બની છે. શિવ ભક્તોનો સંગ કરે, જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં જઈને ભગવાન શિવને પ્રણામ કરે. દિન રાત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અંતે સંચલાજીને જ્ઞાન થયું ગો મારું મૃત્યુ નિકટ છે. અને જરૂર યાદ રાખજો, શિવની ભક્તિ કરે ને તેને મૃત્યુનું જ્ઞાન થઈ જાય છે. એ માણસ પોતાના મૃત્યુને જાણી શકે છે. આ પાપી સંચલા અંત સમયે શિવ કથા સાંભળતા જીવન પરિવર્તન કરી મહાદેવની ભક્ત બની પોતાના મૃત્યુનું જ્ઞાન થયું. દીપને પ્રગટ કર્યો, પદ્માસન લગાવી ભગવાન શિવને યાદ કરવા લાગે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. જીવન આખું પાપ કર્મો કર્યા, નહીં કરવાના કર્મો કર્યા. પરમાત્મા તારી કૃપાથી મને તારી કથા મળી. તારી કથા સાંભળતા મારા જીવન પરિવર્તન, હું તારી ભક્ત બની. અસંચલાની અંત સમયની પ્રાર્થના છે. જ્યારે શરીર છોડીને જીવ જાય ત્યારે શિવને પ્રાર્થના કરે છે, મહાદેવ તારા શરણે આવું છું. અને શંકર ભગવાન મેં સાંભળ્યું છે કે જે તારા શરણે આવે તેને તું બહુ પ્રેમ કરે છે. અંત સમયે સંચલાજી ભગવાન શિવને યાદ કરે છે. દેવ દેવ મહાદેવ શરણાગત વત્સલ
દીન બંધુસ્તવં નિશાનો ભક્ત રક્ષા કરહ સદા ભક્ત રક્ષા કરહ સદા. અનેક ભક્તોની રક્ષા કરી છે, મારી રક્ષા કરજે. મહાદેવ મહાદેવ મહાદેવ. ભગવાન શિવને યાદ કરતા સંચલાજીનું શરીર શાંત બની ગયું છે. અને યાદ રાખજો, મહાદેવની જે ભક્તિ કરે છે તેના મૃત્યુ ન થાય, તેનું શરીર શાંત થાય છે. મૃત્યુ તો પાપિયાઓના થાય, પુણ્યવાનના મૃત્યુ ન થાય, તેનું શરીર શાંત બને. સંચલાનું શરીર શાંત બન્યું, મૃત્યુ નહીં. અને જીવનની યાત્રાના બે દુઃખોમાંથી મુક્ત કરનારો ભગવાન શંકર છે. એક જન્મના દુઃખમાંથી અને મૃત્યુના દુઃખમાંથી છુટકારો આપનારો ભગવાન શંકર છે. દુનિયાનો કોઈ પણ દેવ મુક્તિ ના આપી શકે, મુક્તિ શંકર આપી શકે, કારણ કે ખુદ પોતે શંકર મુક્ત છે. દુનિયાના કોઈ પણ દેવને મુક્તેશ્વર કહેવાય? શંકર ભગવાનનું નામ છે મુક્તેશ્વર, જે ખુદ પોતે મુક્ત છે. એ છે મુક્તેશ્વર, એ છે ભગવાન શંકર, એ છે ભગવાન મહાદેવ. સંચાલજના જીવાત્માને લેવા માટે ભગવાન શિવના ગણો આવે છે. માન સન્માન સાથે સંચલાજીને કૈલાસ દરબાર લઈ જાય છે. આ શિવપુરાણમાં આગળના દિવસોમાં વર્ણન આવે કે શિવ ભક્ત જ્યારે પોતાના દેહને છોડે ત્યારે કેવી રીતે શિવલોકમાં જાય છે, તેનું કૈલાસમાં કેવી રીતે સ્વાગત થાય છે, એ બધું આગળની કથામાં વર્ણન છે. કૈલાસના દ્વારે ગણો કહે, સંચલાજી ભગવાન શંકર બિરાજે, જાઓ પ્રણામ કરો. અને તે સંચલાજી ભગવાન શિવના શરણે જઈને કહે, પ્રભુ હું તો પાપી, પ્રભુ કો યોગ અનુસાર મને આપની કથા મળી, તમારી કથા સાંભળતા મારું જીવન મેં પરિવર્તન કર્યું. હું તમારી ભક્ત બની, મારી ભક્તિમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, મારી મતિ અનુસાર તમારા ચરણોમાં રતિ રાખીને તમારું ભજન કર્યું છે. પરમાત્મા મને ક્ષમા કરો. શંકર ભગવાન બહુ જ પ્રસન્ન થયા છે. ધન્ય છો સંચલાજી, તમે મારી એક કથા સાંભળીને મારા પરમ ભક્ત બની ગયા. હે સંચલાજી, તમારી ભક્તિથી, તમારા ભજનથી હું પ્રસન્ન છું. વરદાન માગો. ચંચલાજી કહે છે, મહાદેવ શું માગું? તમારા મુખમાં આવે તે વરદાન માગો. પરમાત્મા હું જે માગો એ આપ મને વરદાન આપી શકો? ભગવાન શંકર કે હું દેવ નથી, હું મહાદેવ છું. માગે ને આપે ને દેવ કહેવાય, માગ્યા વગર આપે તેને મહાદેવ કહેવાય, અને યોગ્યતા પ્રમાણે આપે તેને દેવ કહેવાય, અને યોગ્યતાથી વધારે આપે તેને મહાદેવ કહેવાય છે. જાજી પૂજા કરો, મોટી પૂજા કરો ને સંતોષ થાય તે દેવ છે, પણ થોડી પૂજા કરો જેને સંતોષ થાય તે આશુતોષ ભગવાન શંકર છે, એ ભગવાન મહાદેવ છે. થોડી પૂજાથી, થોડી ભક્તિથી, થોડા પ્રેમથી પ્રસન્નતા જેની ઉતરે એ શંકર, એ મહાદેવ. અને એક વાર નહીં, અનેક વાર નહીં, યુગો યુગો સુધી ગર્જના કરતો રહું કે આ ધરા પર ધન્ય તો તે છે જેના હૃદયમાં શંકરની ભક્તિ છે. સફલમ જીવિતમ, તેનો જન્મારો સફળ, તેનું જીવન સફળ, તેનું કુલ સફળ. જેના હૃદયમાં શંકરની ભક્તિ છે, જેના હૃદયમાં મહાદેવની ભક્તિ છે, તે દર્શનીય છે, તે તીર્થ કરતા પણ મૂલ્યવાન છે. જેના હૃદયમાં શંકર ભગવાનની ભક્તિ બિરાજે છે. ભગવાન મહાદેવ કે સંચલનજી માગો. બીજી વાર કહ્યું હું માગું મને વરદાન મળે, અરે માગ. ત્રીજી વાર કહ્યું હું માગું વરદાન મળે, અરે માગ. શંકર ભગવાન 3 વાર માગ માગ માગ. હવે ચંચલાજીએ કહ્યું, ભગવાન હે મહાદેવ, આપ જો મારા પર પ્રસન્ન હો અને મારી ભક્તિથી આપ જો પ્રસન્ન હો, એક જ વરદાન મને આપો. હું તમારી ગણ બની કૈલાસમાં નિવાસ કરું, નિત્ય આપના દર્શન કરું. ભગવાન મહાદેવ ગંભીર મુખ મુદ્રા કરે છે.
શંકર ભગવાન મૌન રહ્યા છે. ચંચલાજી, તમે મારા ગણ બનવાને યોગ્ય નથી. ભગવાન, તમે 3 વાર કહ્યું માગ માગ માગ, ત્યારબાદ મેં માગ્યું, અને હવે આપ એમ કહો છો કે તું મારી ગણ બનવાને યોગ્ય નથી, તો 3 વાર હા શા માટે પડી છે? દેવતાઓ તો બોલીને ફરી જાય, માણસનો તો ભરોસો જ નથી, પણ તમે મહાદેવ આમ? ભગવાન શંકર કહે છે, સંચલાજી સાંભળો, તમે મારા ગણ બનવાને યોગ્ય નથી, પણ હે સંચલાજી, તમારી ભક્તિનો મહિમા કોણ ગાઈ શકે? તમે તો પાર્વતીના સખી બનવાને યોગ્ય છો. એ સમયે પાર્વતીજી આવે છે અને ખુદ શંકર ભગવાન કહે છે, હે પાર્વતી, સંચલાજી મારા પરમ ભક્ત છે, તમે તેને સખી તરીકે સ્વીકારો. વિશ્વ માલકીન માં ભવાની આ સંચલાજીને પોતાની સખી તરીકે સ્વીકારે છે, ભેટીને મળે છે. અને ભગવાન વેદવ્યાસ શિવ મહાપણમાં બોલે છે, પાર્વત્યા સાકૃતા પ્રીત્યા સ્વસખી દિવ્ય રૂપિણી. પહેલી જ મિલનમાં દિવ્ય રૂપ મળી ગયું છે. દેવનો ભેટો થાય, મહાદેવનો ભેટો થાય એટલે તેનું રૂપ ખીલે, તેના રૂપમાં વૃદ્ધિ થાય. અરે ધન સમૃદ્ધિ સિદ્ધિમાં તો દિન પ્રતિ નિવૃત્તિ થાય. હરિનું ભજન કરે છે તેની હરિ જેવી અણસાર આવવા લાગે. કહે પ્રીતમ તમે ઓળખો અણસારે, હરિના જન તો હરિ જેવા. તમે હરિનું ભજન કરો એટલે એની અણસાર આપણામાં ઉતરે. અહીંયા કહ્યું સવ સખી દિવ્ય રૂપિણી. પાર્વતી સંચલાજીને મળે છે, દિવ્ય રૂપ મળ્યું છે. અને ત્યારબાદ દિવ્ય સંખ્યાન દુનિયાના ભુવનના સુખ મળી ગયા. તત્ર સંચુલા બિદું પ્રિયા. કોણ સંચુલા? તો કહે તત્ર સંચુલા બિદું એનો બિદુંગ જે ભૂત બની, પ્રેત બની, વિંધ્યાચલ પર્વતની ગુફામાં રુધિરના આંસુથી રડે, એ બિદુંગ, એની પત્ની આ સંચલા પાર્વતીની સખી બની છે. અને જીવનમાં સમજણ આવે ને, ભક્તિ આવે ને, ત્યાંથી તો આપણા માટે સોનાનો સૂરજ ઉગે છે. બાકી તો ખાય છે, મરે છે, જન્મે છે, ખાય છે, મરે છે. આખો દી ખાય, રાત્રે હુઈ જાય, પાછા સવારમાં ઉભા થઈને પાછા ખાય, અને પાછા હોઈ જાય, પાછા જાગે, મરે. એવા તો એક નહીં, અગણિત માણસો આ જગતની અંદર છે. પણ ધન્ય તો તે છે જે ભોજન પણ કરે છે, બીજાને ભોજન પણ કરાવે છે, અને જેને સૂતો હોય તો પરમાત્માની યાદમાં, જેને સમાધિમાં કોઈ યોગી સૂતો હોય, એવી રીતે જેની નિંદ્રા હોય, એ જીવન ધન્ય છે. પાર્વતીની સખી બની સંચલાજી માની સેવા કરે છે. માં સંચલાની સેવાથી પ્રસન્ન છે. આજે સંચલાની આંખમાં આંસુ છે. માં ભવાનીએ કહ્યું તું મારી સખી છે, તારી આંખમાં આંસુ? હું કોઈ સામાન્ય નારી નથી, જગત માલકીન છું, આખા ભુવનની હું માલિક છું, અને તું મારી સખી, અને તારી આંખમાં આંસુ? કોઈની સાથે તમારે મિત્રતા હોય અને એ મિત્ર તમારી સામે બે આંસુ પાડીને પોતાનું હૃદય ખોલી ન શકે, તો સમજો એ તમારી મિત્રતા અધૂરી મિત્રતા છે. મિત્રતા તો તેને કહેવાય કે જે મિત્ર તમારી આગળ બે આંસુ પાડીને હળવો ફૂલ થાય, એને મિત્રતા કહેવાય છે. સંબંધ કેવો? મિત્રતા કેવી? તો કે આંખ અને હાથ જેવી. સંબંધ કેવો? મિત્રતા કેવી? તો કે આંખ અને હાથ જેવી. તો કેવી રીતે? તો કે આંખમાં વાગે ને આંખને આંસુ આવે, ને આંખમાં આંસુ આવે ને હાથ ફટકરતો લૂછી નાખે, આવી મિત્રતા, આવો સંબંધ જોઈએ છે. વાગે હાથને, આંસુ આવે આંખને, આંસુ આવે આંખમાં અને લૂછી નાખે હાથ. આ મિત્રતા, આ સંબંધ બહુ જૂજ, બહુ ઓછા હોય છે. અને મારા વહાલા યુવાનોને પ્રાર્થના, જેની સામે રડવું નહીં. કારણ કે આંસુની ઇજ્જત કરનારા દુનિયામાં કોઈ માણસો આપણને ગોતા નથી જડતા.
આંસુઓના પ્રતિબિંબ દેખાય એવા ક્યાં દર્પણ હોય છે? આંસુઓના પ્રતિબિંબ દેખાય એવા ક્યાં દર્પણ હોય છે? અને કહ્યા વગર સવળું સમજે એવા ક્યાં સગપણ હોય છે? કહ્યા વગર સવળું સમજે એવા ક્યાં સગપણ હોય છે? તેથી જેની તેની સામે રડવું નહીં. ભાઈઓને એટલા માટે કહું છું કારણ કે બહેનોને કહે તો ફેર નહીં પડે, કારણ કે બહેનો તો કપાળમાં કૂવો, એ તો વાતમાં તો ફૂંક ફૂંક રડી પડે. એટલે તમને નથી કહેતો બહેનો, તમે તો બહુ ડાયા માણસો, મારે રોકાવાનું છે, 9 દિવસ કથા કરવાની છે, એટલે તમે એવું માથે નહીં ઓઢતા. આંખ મેં આંસુ और मुख पर हंसी, ये मानव दुनियाના આસમાનના તારા તોડી શકે છે. आंख में आंसू और मुख पर हंसी, वरना याद रखना हंसी आप कर मुख पर है तो दुनिया आपके साथ है. हंसी आपके मुख पर है तो दुनिया आपके साथ में है, वरना आंसुओं की जगह तो आंख में भी नहीं है. आंसुओं की जगह तो आंख में भी नहीं है. रुद्रा रो तो माणस सारो न लगे, वात वात में रड़ी पड़े छे. તેથી આંસુ જરૂર પાડજો, પણ કોઈ આંસુની ઇજ્જત કરે. અને હું તો એમ કહું છું કે દુનિયામાં કોઈને આગળ આંસુ ન પાડો. આંસુ પાડવાની ઈચ્છા થાય ને તો કોઈ શિવાલયમાં જાજો અને 2 આંસુનો અભિષેક કરી નાખજો. મારો મહાદેવ તમારા આંસુની ઇજ્જત કરે છે. જલનો અભિષેક કરનારો તો બહુ માણસો હોય, બાકી ક્યારેક 2 આંસુ પાડી અને ભગવાનને કહેજો, એ ભગવાન આ દુઃખ કોને કહેવાય? આ કપરા દિવસોનું વર્ણન કોને આગળ કરવું? તારનાર તું છે પરમાત્મા, અને મારો મહાદેવ એક એવો દેવ છે કે દુનિયાના બધા જ દુઃખો દૂર કરી શકે છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન હે. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના છે કે ખૂબ શિવની ભક્તિ કરો, ખૂબ શિવની ભક્તિ કરો, ખૂબ મહાદેવનું ભજન કરો. તમારા માર્ગમાં કોઈ પહાડ હોય ને તો પણ તૂર્ણ બની અને ભગવાન શંકર તમારા માર્ગને એકદમ સ્વસ્થ કરી દેશે. એ શંકર, એ મહાદેવ. આજ માં પાર્વતી કહે છે, સંચલા આપ કહો તમારા આંખમાં આંસુ? ત્યારે સંચલાજી બોલે છે, માં હું જયારે માનવ હતી ત્યારે મારા પતિનું નામ બિદુંગ હતું. બહુ પાપ કર્યા, મેં પણ પાપ કર્યા, પણ મેં તારી કથા સાંભળી મહાદેવની, તારી સખી બની. મારા પતિની ગતિ કઈ થાય એ મને કહે. આ નારીના સ્વભાવનું વર્ણન છે અહીંયા. તમે જુઓ, તેનો પતિ બિદુંગ પાપ કરી અસરગતિને પામ્યો, તેની ચિંતા સ્વર્ગમાં ગયેલી નારી કરે છે. ત્યાં પાર્વતીને કહે છે, મારો પતિ ક્યાં છે? પુરુષ ઘરની બહાર હોય, નારી તેની ચિંતા કરે છે. નારી સ્વર્ગમાં જાય તો પણ પોતાના પતિની ચિંતા કરે. નારી ધર્મનું એક વર્ણન, નારી સ્વભાવનું વર્ણન છે. તેથી આ તમારી પત્રિકામાં મને એક વસ્તુ બહુ ગમી. કેમ ગમી? દીપ પ્રાગટ્ય વાળી વાત તો મને બહુ જ ગમી. નકર લગભગ કથાનું દીપ પ્રાગટ્ય કોઈ રાજકીય મહાપુરુષ હોય તેના હાથથી, અથવા કોઈ સાધુ પુરુષ હોય તેના હાથથી દીપ પ્રાગટ્ય કથાના થતા હોય. એ તો રોજ થતા હોય. અમારા માટે 9 દિવસે દીવા પ્રગટે. પણ સોરઠિયા સમાજની આગોતરી ઓળખાણ ઊભી થાય કે ગંગા સ્વરૂપ બહેનોના હાથથી દીપ પ્રાગટ્ય થયું. ધન્ય છે આપણી વિચાર ક્રાંતિને. અને જો આપણે ગંગા સ્વરૂપ બહેનોના હાથથી દીપ પ્રાગટ્ય કરાવતા હોય તો વિધવા શબ્દને કાઢી જ નાખવાની જરૂર છે. એક બાજુ વિધવા બહેનોને ગંગા સ્વરૂપ કહીએ અને બીજી બાજુ વિવાહ મંડપમાં ન આવવા દઈએ, તેના શુકન ન લઈએ, તેના હાથથી કઈ શુભ કાર્ય ન કરીએ. શુભ કાર્ય થતું હોય તેમ કે તું એક બાજુ હોય જા, તું વિધવા છે. તમે જો વિધવા બહેનોને ગંગા સ્વરૂપ માનતા હો તો ગંગાના કોઈ દી અપશુકન થાય? તેથી આ સોરઠિયા સમાજને લાખો લાખો ધન્યવાદ. ગંગા સ્વરૂપ બહેનોથી ભગવાન મહાદેવની કથાનું દીપ પ્રાગટ્ય થયું. એ વિચાર ક્રાંતિ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ તો મને બહુ જ ગમ્યું. પણ મને આ પત્રિકામાં એક વસ્તુ બહુ ગમી. અહીંયા ભાઈઓના નામ પહેલા નથી, અહીંયા બહેનોના નામ પહેલા છે. આ પત્રિકાની અંદર બધી જ બહેનોનો, જજમાનની જેટલી બહેનો, પહેલું નામ નારીનું. અને પહેલી જો લક્ષ્મી નારાયણ, સીતારામ જ હોય, રાધા
કૃષ્ણ જો બધી જ બહેનું નામ પહેલું છે, મને બહુ ગયું. પાછું નામ પહેલું અને ફોટામાં પહેલું. જો તમે આગળ આ પત્રિકામાં કેવું સરસ છે, નામ તો પેલું, ફોટામાં પાછળ રાખ્યું હોય તો પણ ફોટામાં જો બેન બધી બહેનો આગળ. કેટલું સરસ, કેટલું લાગે. અને તમે શિવાલયમાં જાઓ તો શંકર ભગવાન એ જ કહે ને કે પુરુષ અહીંયા આવ, બોલો મહાદેવ, તારી નારીનું સન્માન કરજે. વિશ્વનો માલિક, બ્રહ્માંડનો માલિક, 14 બ્રહ્માંડનો માલિક, અનંત કોટી બ્રહ્માંડનો માલિક, જગતનો પિતા હું મહાદેવ. હું નીચે બેઠો, પાર્વતીને મારા કરતા ઊંચાઈ ઉપર બેસાડી છે. ઘરે જઈને તારી પત્નીનું સન્માન કરજે, માન કરજે, બહુમાન કરજે. અને તમને પણ પ્રાર્થના, ઘરે જાવ ત્યારે ફૂલનો હાર લેતા જજો, પત્ની જઈને પહેરવજો. શંકર ભગવાને પુરુષને કહ્યું તારીનું નારીનું સન્માન કરજે, તારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ સ્થિર રહેશે. પુરુષને સંદેશ આપ્યો ભગવાન શંકરે શિવાલયમાં. પુરુષ ગયો, ભલે ભગવાન મારી નારીનું સન્માન કરીશ. નારી આવી, શંકર ભગવાનને પગે લાગતી હતી. પાછળથી પાર્વતી બોલે ઉભી રહે, બોલો માં, જો આમ મારા પતિ શંકર બહુ મહાન છે, મને ઊંચા આસન ઉપર બેસાડી છે, મારા પતિએ મને મોટું સન્માન આપ્યું છે. સાંભળનારી, તું પણ યાદ રાખજે, તારો પતિ તને મોટું સન્માન આપે, તારો પતિ તને મોટા આસન પર, ઊંચા આસન પર બેસાડે તો ભૂલીને જતી. યાદ રાખજે. બોલ માં, શું? તારો પતિ તને સન્માન આપે, ઊંચા આસન ઉપર બેસાડે તો જો આમ મારા પતિને મેં આગળ રાખ્યો છે, તેમ તારા પતિને પણ તું આગળ રાખજે. શંકર આગળ છે ને પાર્વતી પાછળ છે. તેથી બહેનોને પણ પ્રાર્થના, તમારો પતિ તમારું સન્માન કરે, એવું નહીં કે તમે આગળ થઈ જાઓ. પુરુષને આગળ રાખો, પુરુષને આગળ રાખો. આ ધર્મ છે આપણો. આ પત્રિકાની અંદર આ વસ્તુ મને બહુ ગમી, બહુ સારું કહેવાય. જે કુળમાં, જે કુટુંબમાં, જે પરિવારમાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, રિદ્ધિ સિદ્ધિ સુખ નિવાસ કરે છે. અહીંયા પતિની ચિંતા થઈ. માં કહે મને ક્યાં છે બિદુંગ? માં પાર્વતી કહે છે કે તારો પતિ બિદુંગ પાપ કર્મના ફલ સ્વરૂપે નરકના દુઃખ ભોગવી વિંધ્યાચલની અંદર પ્રેત બની, ભૂત બની પીડા ભોગવે, રુધિરના આંસુથી રડે છે. માં મને કહે મારા પતિ માટે શું કરું? તારો પતિ મહાદેવની કથાનું શ્રવણ કરે, તારા પતિની મતિ સુધરે, શિવચરણમાં લાગે તો જરૂર જીવાત્માને સદગતિ થાય છે. સંચુલાજી કહે છે માં, મારો પતિ માનવ હતો ત્યારે કથા ન સાંભળે, હવે તો પ્રેત બન્યો, હવે તેને કથા કોણ સંભળાવે? પણ માં તું મારા પર કઈ કૃપા કર. ભલે. ગાંધર્વ રાગ તુંબુરુજીને બોલાવે છે. નારદે તુંબુરુ પાસેથી સંગીત વિદ્યા પ્રાપ્ત કરી છે. એ તુંબુરુજી માં પાર્વતી આજ્ઞા કરી. તુંબુરુજી શિવ કથા કહેવામાં કુશળ છે. ગયા વિંધ્યાચલ, સુંદર આસન, વટવૃક્ષની નીચે બેસી ભગવાન મહાદેવની કથાનો ગાનનો પ્રારંભ કરે. સંતો, મહાત્માઓ, ભક્તો, કથા પ્રેમીઓ, પરમાત્માના પુણ્યવાન પવિત્ર આત્માઓ સૌ કથામાં આવવા લાગે છે. એક દિન કથા નો ગયો પણ પેલો ભૂત ના આવ્યો. તુંબુરુજીને એમ કે ભલે પહેલો દિવસ છે ને એટલે નહીં આવે, બીજા દિવસે જરૂર આવશે. બીજા દિન કથામાં આવ્યો, પ્રારંભ થયો, ભૂત ના આવ્યો. ત્રીજો દિન ભૂત ના આવ્યો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, ભૂત ના આવ્યો. પણ તુંબુરુજીને પછી ખબર પડે એટલે માણા હોય તો કથામાં આવે, ભૂત થોડા કથામાં આવે. એટલે નથી આવતા એને આપણે નથી કહેતા, સમજી જાય સારું પણ કહેવાય. મંત્ર શક્તિનો પ્રયોગ થયો છે. પ્રેતને ખેંચવામાં આવે, સ્તંભની સાથે બાંધવામાં આવે. શિવ મહાપણ એક સંહિતા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી શિવ મહાપણ કથા એકદમ સંક્ષિપ્ત અંદર સંભળાવે છે. પેલો પ્રેત પાપમાંથી છૂટ્યો. આ પ્રેતને પુણ્ય ન મળ્યું, આ પ્રેતને મહાપુણ્ય મળ્યું છે. અને ભગવાન બોલ્યા છે પિશાચો મહાપુણ્યની પ્રાપ્તિ થાય. કઈ રીતે? તો કહ્યું શ્રુત્વા શિવ પુરાણ, શિવ પુરાણ સાંભળવાથી મહાપુણ્ય. વિધુયમ કલુષમ સર્વમ જહો પૈશા ચકમ બપુ, જહો પૈશા ચકમ
જે ભૂતનું જે અંગ હતું છૂટી ગયું. વપુ એટલે શરીર, ભૂતનું અંગ છૂટ્યું, દિવ્ય અંગની પ્રાપ્તિ થઈ. હવે આ ભૂત એકવાર કથા સાંભળે એ થોડા શબ્દો, અને જો તેને દિવ્યતાની પ્રાપ્તિ થતી હોય તો આપણે તો 9 દિવસ 3 કલાક 4 કલાક આ ભગવાનની કથાનું શ્રવણ કરવાના. તેનો મહિમા કોણ ગાય શકે? અને થોડા શબ્દ સંક્ષિપ્ત, અંતિમ દિન એકદમ થોડીક કથા સંભળાવી અને દિવ્યતાની પ્રાપ્તિ થઈ છે. ભગવાનને યાદ કરવા લાગ્યો, મહાદેવને યાદ કરવા લાગ્યો. ભગવાન શંકરે પોતાના ગણોને કહ્યું, જાઓ ગણો બિદુંગ નામના જીવાત્માને લઈ આવો. ગયા, લાવ્યા કૈલાસમાં. ભગવાન શંકરનું દર્શન થયું. બિદુંગ પૂછવા લાગે, બાબા મારું કયું પુણ્ય, મને આપનું લોક, આપની કૃપા? ભગવાન શંકર કહે, નહીં, મારી કોઈ કૃપા જ નથી. તો જરા દેખ કોણ આવે છે. બિદુંગે આમ જોયું, સુંચલાજી આવી રહ્યા છે. બિદુંગ બોલ્યો, મહાદેવ, હું જ્યારે માનવ હતો ને, મારું નામ બિદુંગ, મારા પત્ની સંચલાજી. હા બિદુંગ, ત્યાં તો પાપ કર્યું, ભૂત થયો, પ્રેત થયો, પણ તારા પત્ની સંચલાજી અંતિમ સમયે, અંતિમ અવસ્થામાં મારી ખૂબ ભક્તિ કરી છે. એ ભક્તિના ફલ સ્વરૂપે તેરી શિવલોકમાં આવી, પાર્વતીને સખી બની, પાર્વતીની સેવાના ફલ સ્વરૂપે તને આ કથા સાંભળવાનો અવસર મળ્યો છે. એટલું શંકર ભગવાન બોલે છે. સંચલાજી આવે, બિદુંગની બાજુમાં ઉભા રહે. પાર્વતીજી આવે, શંકર ભગવાનની બાજુમાં બિરાજમાન થાય છે. બિદુંગ ને સંચલાજી સાથે ભેગા મળી ભગવાન શિવને પ્રણામ કરે છે. ભગવાન શંકર કહે, હે બિદુંગ, હે સંચલાજી વરદાન માગો. ત્યારે બિદુંગ અને સંચલાએ માંગણી કરી છે કે હે મહાદેવ, સૂર્ય ચંદ્ર પૃથ્વી રહે ત્યાં સુધી અમે કૈલાસમાં આપના સાનિધ્યમાં રહીએ, આપનું દર્શન રહે, આપના ગણ બની અમારો કૈલાસમાં નિવાસ થાય. ભગવાન શંકર કહે છે, હે બિદુંગ, હે સંચલાજી, સૂર્ય ચંદ્ર પૃથ્વી રહે વહાં તક આપનો શિવલોકમાં વાસ રહે. ધન્ય ભગવતી વાર્તા પ્રેત પીડા વિનાશીની. સુત પુરાણી કહે છે કે જે કોઈ આ કથા સાંભળે છે તેના પિતૃઓની પીડા જતી રહે છે, તેના પરિવારમાં દરેક રીતે શાંતિ થશે, તે પરિવારનું પરમ મંગલ, દરેક રીતે પરિવારનું સુખ થશે. આ કથા જે સાંભળે તેને પૂર્ણ શિવમાં પણ સાંભળવાનું ફલ પ્રાપ્ત થશે. એવી રીતે કહીને અંતિમ એક શ્લોક, આ જે કથા સાંભળે, જે બિદુંગ અને સંચલાના જીવન ચરિત્રની કથા સાંભળે, તેના માટે એક મહાત્મય શ્લોક છે. ધ્યાન દેના. યમ ઇદમ શૃણુયાદ ભક્તિયા કીર્તયા સમાહિતં સ ભુક્ત્વા વિપુલા ભોગાન્તે મુક્તિં વાપ્નુયાત ભોગાન્તે મુક્તિં વાપ્નુયાત. જે કોઈ આ કથા સાંભળે છે તેને જીવનના દરેક ભોગની પ્રાપ્તિ થશે, અને જીવનના ભોગ ભોગવા બાદ, સુખ ભોગવા બાદ, ભોગાંતે અંતે તેને મુક્તિની પ્રાપ્તિ થશે. જે કોઈ આ કથા સાંભળે છે તેનું સર્વ રીતે સારું થશે, એવો કથાનો મહિમા કહી હવે શિવમાં પણ કથાનો પ્રારંભ થાય છે. થોડી મિનિટો માટે આપણે ડાક ડમરું કરી લઈએ. હાલો. ડાક ડમરુ વાગે નય શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલો વાલો શિવજીનું નામ બોલીએ. ડાક ડમરુ વાગે નય શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલો વાલો શિવજીનું નામ. ताली महादेव ने बहाली, जोर से, प्यार से, दिल से. अरे ताल में. हे महादेव, बाबा को याद करे, कैलाश मालिक को याद करे. બાલે ત્રિપુણ ચંદ્ર હાથમાં શોભે છે,
હાથમાં શોભે છે ત્રિશૂલ, કાને કુંડળ ગળે સર્પો પહેરા છે અદ્ભુત, કાને કુંડળ ગળે સર્પો પહેરા છે અદ્ભુત. શિવ તાંડવ નાચે ને 14 બ્રહ્માંડ ગાજે, 14 બ્રહ્માંડ ગાજે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે, કડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. काली महादेव ने वाली बाबा सुन ले कैलाश में, जय महादेव. જોવા આવ્યા સાથે પાર્વતી માં, ગણેશ કાર્તિક જોવા આવ્યા સાથે પાર્વતી માં. બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંગા, બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંગા. એ નારદ વીણા રે વગાડે, સંગીત ગુંજી ગાજે, સંગીત ગુંજી ગાજે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે, કડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. समाधि टूटी आया कैलाश, योगी समाधि टूटी आया कैलाश धाम. हर हर शंभु गूंजी उठे नाम, हर हर शंभु गूंजी उठे नाम. पद्मा घोंघर बांधीने नंदी ताल आवे, नंदी ताल आवे. મને વાલો વાલો શિવજીનું નામ લાગે, કડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. बाबा सुन ले कैलाश में, जय महादेव. गाओ प्रेम से गाओ, गाओ प्रेम से गाओ, अरे प्रेम से गाओ, दिल से गाओ, प्रेम से गाओ, दिल से गाओ. अरे
अरे भाइयों गाओ बहनों गाओ, भाइयों गाओ बहनों गाओ, अरे भाइयों गाओ बहनों गाओ, भाइयों गाओ बहनों गाओ, सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय। सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। बोल बोल। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। हरि महादेव। भाइयों गाओ बहनों गाओ, भाइयों गाओ बहनों गाओ, अरे भाइयों गाओ बहनों गाओ। भाइयों गाओ बहनों गाओ, भक्तों के रखवाल हरि ओम नमः शिवाय। सब भक्तों के रखवाल हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। बोलो। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। बालम शोभे चंदा बोले, मानव शोभे चंदा बोले, जटा में बहती गंगा बोले, जटान बहती गंगा बोले, संग में रहती गिरजा बोले, संग में रहती गिरजा बोले, कुंडल बोले कमंडल बोले, कुंडल बोले कमंडल बोले, हर श्रृंगी बोले भृंगी बोले, श्रृंगी बोले भृंगी बोले, हर श्रृंगी बोले भृंगी बोले, श्रृंगी बोले भृंगी बोले, सब मिलकर बोले हरि ओम नमः शिवाय। सब मिलकर बोले हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। बोलो। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। पहाड़ बोले, बोले पहाड़ बोले, संतो बोले महंतो बोले, संतो बोले महंतो बोले, अरे संतो बोले महंतो बोले, संतो बोले महंतो बोले, सब मिलकर बोले हरि ओम नमः शिवाय। सब मिलकर बोले हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय।
ओम नमः शिवाय ओम नमः शिवाय हरि 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 ओम नमः शिवाय पध पग सग पध पग सले म प मग सले नि पध पग रे नि सा पध पग सग पध पग सले म प मग सले नि पध पग रे नि